સુરત શહેરમાં વરસાદે વિરામ લીધો છે। ગઈકાલે વરસેલા વરસાદે તબાહી સર્જી નાખી। વરાછામાં પાણી ભરાયા છે। આર્કેડની 250થી વધુ દુકાનો પાણીમાં ડૂબી ગઈ। વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન થયાનો અંદાજ છે। મોબાઈલ શોરૂમમાં પાણી ઘૂસતા મોટું નુકસાન। વેપારીઓ દુકાનો પર પહોંચી સ્થિતિ જોઈ સ્તબ્ધ થઈ ગયા। સુરતમાં ગઈકાલે જે વરસાદ વરસ્યો હતો તેની તારાજીના દ્રશ્યો છે તે હવે સામે આવ્યા છે। પોડાર આર્કેડ છે વરાછા વિસ્તારનું જે મોબાઈલ માર્કેટ છે જેમાં મોટા ભાગની દુકાનો પાણીની અંદર ગરકાવ થઈ ગઈ હતી। 250 જેટલી દુકાન અને કરોડો રૂપિયાનું નુકસાન આ જોઈ શકાય છે કે વહેલી સવારથી જ વેપારીઓ છે તે અત્યારે પોતાનો જે દુકાનની અંદર સાફ સફાઈ કરી રહ્યા છે। મોટાભાગના મોબાઈલ અને જે એસેસરીઝ અને જે કહેવાય કે ઉપકરણો છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને આ પ્રકારે અત્યારે તેઓ સાફ સફાઈ કરી રહ્યા છે। બીજો માળ છે એને કડાકડા સુધી પાણી આવી ગયું હતું અને 10 થી 15 મિનિટમાં ફૂલ પાણી આવી ગયું હતું। પોતાની ચારે બાજુથી ફૂલ પાણી પડવા માંડ્યું હતું। અમે તો જીવ બચાવીને ભાગ્યા છે। જેટલું ઉપર મૂકાણું એટલું મૂક્યું, બાકી પછી દોડીને બહાર નીકળ્યા। તો વાઘ તો અમે કોનો કાઢીએ કે કુદરત છે એમાં શું કહીએ કે આ માહોલ જોઈને અમને તો અમારું જ પહેલા એવું વિચાર આવે કે આ અમારું સામ્રાજ્ય જે ઊભું કરેલું હવે પાછું ઊભું કરતા કેટલો સમય નીકળી જશે એ અમને બી નથી ખબર। તો મિનિમમ પોદાર અમારું 2 વર્ષ પાછળ ચાલ્યું ગયું અને તમે જોવો તો 1-1 રૂપિયો જોડીને જે બધા નાના માણસો એ ઊભા થયા છે એ અત્યારે શૂન્ય ઉપર આવીને બેસી ગયા છે। હાથ જોડીને વિનંતી છે કે જે સહાય થાય, જેના ઇન્સ્યોરન્સ છે, જેનું જે બી છે એને પ્લીઝ હેરાન નહીં કરતા, એને હેલ્પ કરી અને એને જેટલું બને એટલું આ સહાય કરજો પ્લીઝ। અમારો અત્યારે બોલાય તો રડાઈ જાય એના જેવું છે, એટલે અમે હેરાન છે। અમારી જરા વિનંતી સાંભળજો, હાથ જોડીને વિનંતી છે બધાને। બિલકુલ, તો વેપારીનું દુઃખ છે કારણ કે પાય જોડીને આ દુકાન બનાવી હતી પરંતુ માત્ર 20 મિનિટની અંદર જ તબાહી સર્જાઈ છે, તબાહી મચાવી હતી। અને વરાછા વિસ્તારની અંદર આવેલા આ પોડાર આર્કેડમાં સુરતમાં સૌથી વધુ નુકસાન થયું હોય તો પોડાર આર્કેડની અંદર છે। વેપારીઓ છે તે પાયમાલ થઈ ગયા છે અને તંત્ર પાસે ખાસ વિનંતી કરી રહ્યા છે કે તેઓ એ બાજુ જોવે અને પાણીનો નિકાલ કરે અને જે સહાય થાય તે સહાય કરે એમને। કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત।